બધું ભરાઈ જાય કા કપા માર વેરા હા પછી સાફ કર્યું તો એટલું કવર છું ને ઘર તો બબે ટેન્શન સાફ કરે પણ તો બે ફેર ઉતારે મને કવર માં અંદર દુસો ને ફગાય એવો છે હાલ મોર અંદર દુસો કબાનો નાખા કરે કામનું હોય જ રાખશો બીજું બધું છે ને હળગાવી દો તે અમે થોડા આરામ કરે આરામ તમારા આરામ હોય અમાર નો એનો આરામ છે તું બી ટીંગાર દીજો ના હવે અમે રઘુભાઈ સરી જ ટીંગારવા હું બનાવું મિની ખાવા મીઠા દો બસ હા આ આવી ગયું હા તે ખાઈ લો તઈ પાર્ટી ને હા તઈ વારું કરવા દાવન ને હા, મેં ઘરે હાલવા મળી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં હેને ભાઈ મસ્ત બ્લોગ શરૂ કરી દીધો હોય અને અત્યારમાં મારે ને દીદી બેન જાય તો હું રાવા દે એને ખોડી છે બેહાડે હા એ બેહી જાય એમ જો એનાથી બેહી જાય એનાથી બેહી જાય એનાથી બેહી જાય ઓ તું બેહી જતો એટલે વાહે તો તોડી નાખી આમ બુલેટ તોડી નાખી ભાઈ હવારમાં હે ને ભાઈ અમારા આવું ભાઈ ની જાય રંબે હે પડી નો થતો વાહે અમારા દીદી બેન જાય બેઠા હે અને હે ને ભાઈ અત્યારમાં હજુ ઘર સાફ સફાઈનું કામકાજ હાલે છે જોઈ લો અહીંયા હા હું પાડી નાખો પાડી નાખો હા તમે ઉભા છે તો કેટલો મોબાઈલ ને પાડી નાખો હા પોતાની આવે એટલે કે હા ઉતાર આવે ને ની હા એટલે ધૂમ પાડ નાખ હંદે ઉતા હતા ઉતી હા તો હું ત્યાં હોળી ધૂળેટીની તૈયારી જો થવા મળી છે હોળી ધૂળેટીની ભાઈ કા હા હા હંદે હતા હું ખુલી જાતે ની હે એમાં નગર તો હંદે હારું કરી નાખ્યું ત્યાં કાંઈ એ વાત સાચી ભાઈ જો આમાં બધું સુબીને એવું હતું ને બધું કાઢી નાખ્યું તો હા ઉતાર લીધું હા અને આમ જો તો આમ જો કચરો કેટલો પીડો જો ધૂળ જો અને હમણાં સાફ કર્યું હમણાં સાફ કર્યું ને તો એ ધૂળ ભરાઈ જાય કારણ કે ઘર હાવ આમ ખુલ્લા હે કે એટલે ભાઈ બહારથી પવન ને બધું આવતું હોય એટલે ધૂળ ને એવું બધું ભરાઈ જાય કાં કપા માર વેરા હા પછી સાફ કર્યું તો એટલું કવર છું ને હા એવું છે ભાઈ તો બધી વસ્તુ ઉતારી નાખે સુબી અને હે ને ભાઈ ધૂળ પાડવા મીડ્યા છે અને અંદર સામાન છે ને બધું ભાઈ મૂકી દીધું તો સુબી જેટલી હતી ને બધી તો અહીં બહાર છે ને મૂકી દીધી આવી રીતે અને બધાને સાફ કરીને પછી અહીંયા બધી સાફ થઈ જાય કે એ પછી છે ને આ બધું ધોઈરખું સાફ કરીને પછી પાછી લગાડી દેવું ધૂળેટી ને હોળી ધૂળેટી આવે ને એટલે ઘરને એવું સાફ કરવાનું હોય ઘરમાંથી કચરો હોય ને બહાર કાઢી નાખવાનું હોય હા હા તે જો ભાઈ આવું તો હાલે જો હા આ સુબીની વાહે બધે બહુ ઓલું થઈ ગયું કા સુબી છે ઘરમાં એક ફેર ઉતાર હોય હા ઘર તો બબે ટેન્શન સાફ કરે પણ તો બે ફેર ઉતાર હોય હા જો ભાઈ ઊંધું છે તો સાફ સફાઈ હાલે છે અંધી તો ફેમિલી અત્યારે આપણે જઈએ ધાબામાંથી કારણ કે છે ને ભાઈ અહીંયા ત્યાં છે ને સાફ સફાઈનું કામકાજ હાલે છે તો કાં આવું અહીંયા સાફ સફાઈ કરી શું લેવા કરી શું લેવા જે જો ભાઈ બધી વસ્તુ કાઢીને જાય સાફ સફાઈનું કામકાજ કરે છે અંદરથી જો બધી સાફ સફાઈ કરી નાખી જો હા ભાઈ ઉતાણી આવે છે ને હોળીના લીધેથી બધી સાફ સફાઈ શરૂ છે ભાઈ આ બધી વસ્તુ સાફ સફાઈ કરીને પછી પાછું ટેબલે મૂકી આવીએ આ બધા આ બધા સાફ કરતા હતા ત્યાર સુધી તો કાઢી ના સાફ સફાઈ કરી નાખી બધી હા ત્યાં હા ઉતાણી આવે કે એટલે ભાઈ કરવી પડે ને હજુ સાફ સફાઈ કરવી પડે ઘરમાં ત્યાં તો કચરો હોય ને હજુ કાઢવો પડે કાવું હા તને શું ખબર હોય હા તો ફેમિલી માથેથી એટલે સાફ સફાઈની ધબધબાટ હાલે છે નીચેથી તો વાંધો છે સાફ સફાઈનું કામકાજ હાલે છે બસ હા હા માથે વાલે સાફ કરી નાખ્યું બધું તો હા અહીં તો ભાઈ હેઠે બધી વસ્તુ છે ને ભાઈ કાઢી લીધી છે ટોટલી કાંઈ વસ્તુ બાકી ન રાખી દો અંદર કબાટે ખાલી કરીને સાફ કરવાના છે એવું બધું કામકાજ હાલે છે હા એ બીજું સારું હોય જે રાખવાનું હોય રાખવાનું બીજું ફકે નાખવાનું હા તો ફેમિલી જો કબાટ ખોલો એમ જો કેટલી વસ્તુ કાઢી જો હે એ કઈ કામનું છે કામનું હોય જ રાખશો બીજું બધું છે ને હળગાવી ગયો હે કાંઈ નહીં ને હા એ બીજું જે જરૂર હોય ને રાખો આ તો કંકોત્રી બંકોત્રી ને બધું છે ને મૂકે ને એક બાજુ ઢેકલો કરીને મૂકી દો કંકોત્રી હળગાવતા નો પાછા હળગાવે નહીં જો ભાઈ જો બધા હે ને કાગળિયા બધા જો ભાઈ બધા કાઢ્યા હે ઓલું બોક્સ એક રાખજો પાછો ઓલું બોક્સ પીડું નહીં હા એ ડીશનું છે હાંજી ભાઈ તો આવે હાંજી તે ઓલી હાલે હાંજી ઘરની સાફ સફાઈ
તો ફેમિલી હે ને એમ જો આ જો જૂની હતી ઓલી લખોટી મળી ગઈ બધી તો ભાઈ તું રમવા તને આવડે રમતા પેલા ભાઈ અમે આનથી બહુ રીમવા દો આનથી તો અને કેવી કલર નહીં મસ્ત મસ્ત સમજી દો ચાલી જાઓ આનથી અમે ભાઈ બહુ રીમવા હો હવે આવી નહીં રમે હે કાં આવું તો ફેમિલી અત્યારે આપણે જેલા હતા કલસાર તો નથી વિયો છું અને એને આવડે હાટું હે ને ભાઈ બધે હાટું હે ને બદામ શેક લેવો છું જુઓ જોજો બદામ શેક છે અમારે આવું હાટું ને માં હાટું ને બધા કામ કરતા હા કે હા કામ કરતા ધૂમ પાડતા ને હા એટલે મેં કીધું કંઈક ઠંડુ લેતા જાવ ભગવાન છે મસ્તીનું મોઢું થોડો બદામ જ્યુસ પીવાનું છે કા હા હા ખાંગડો છે તો ભાઈ તો બદામ શેક લેતા આવ્યો આવડે બધા મેં કીધું પી લઈને એમ તમે આટો મારવા ગયેલા હતા તો મેં કીધું આવડે પી લઈએ એમ હા જો મસ્ત મસ્ત હે ભાઈ 100 રૂપિયાનું લેતા આવ્યો એટલે બધા થઈ રહી ને એમ મન મોઢું જો છોકરાનું મોઢું ને ખાતું એટલે તેને મન મર ખાય તો ફેમિલી અત્યારે વાગી જશે 1:20 થઈ ગઈ છે અને અમે બેસી જશે બધા જમવામાં શું છે જવું કોબીની ભાજી છે મરચાં છે રોટલા છે સાસ છે આ શું છે એમાં ઓલી હકટેટી ચાકરટેટી છે છાશ છે કેરીનું આથણું છે પછી આ બીજા આથણા છે એવું બધું આંબળાના હું ચાવી જવાય હે હા સમજા તરમી કંઈક દેખાડ આંબળાના કેટલા મસ્તી ના ખાય હા તમે બધા બનાવતો તો કેજો ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો હા અને એક બીજા આથાની રેસીપી એમના થોડાક દિવસની અંદર આવે છે બહુ મસ્ત તો હવે હે ને ભાઈ આપણે હે ને મસ્ત મજાનું પહેલાં જમવાનું આપી દીધું છે તો હવે ખાઈ લઈએ તો ભાઈ ગોલી ખાવાનું બાકી હારો હાલો ભાઈ ખાઈ લઈએ તો ફેમિલી મસ્ત મજાનું ખાઈને એવા છીએ અને હે ને ભાઈ હવે થોડીક વાર આરામ કર્યો મેં આવડાય નહીં મેં કીધું કે અમે ને આરામ કર્યો એમ હા અમે થોડા આરામ કરે આરામ તમારો આરામ હોય અમારો એનો આરામ હોય તો ભાઈ જ્યારે હે ને સૂબ્યું એવું લૂસવાનું ને એનું શરૂ થઈ ગયું છે લૂસવાનું હા આ બધી લૂસીને પાછી મૂકવાની ને કાગળવાળી છે ને એમ જ મારજો પાછું ભીનું પોતું આવી સૂબીમાં ન મરે આવી સૂબી હોય ને એમાં ભીનું પોતું ન મરે કાગળવાળી હોય એમાં હાલે કાચવાળી હોય એમાં હાલે બાકી હા તેવી થઈ છે જો ભાઈ એવું બધું છે જો ત્યાં જો અલગ અલગ છે ને ભાઈ સૂબ્યું છે ને બધું આ શું લખેલું છે ખાસ કરીને તમારે બધાને કમેન્ટ કરવાની કે આમાં શું લખેલું છે એમ અને હે ને ભાઈ જો રાધા કૃષ્ણની સૂબી છે પછી આ બાજુ જો પક્ષીઓને એવું છે આ બધું એમ જો દ્વારકાધીશની સબી છે બધી સબી છે ને મસ્ત મસ્ત લૂછી અને પછી હે ને પાછી છે ને ભાઈ ગોઠવી દે જો આપણું ઘર આ છે ને હા ઓલું થઈ ગયું સૂબી એને કેવું લાગે હાવ તો ખાલી તો એવું બધું છે ભાઈ તો રૂપાની જો બધું લૂસવા મીડા છે અને સડાઈ દે આગળ કાં એ સૂબી ન ખાય જ નહીં આમ તો કેમ વારે કર સાફ કરવી હારે કરવી કેવી સૂબી થઈ ગઈ હારી લાગે ને કેવી મસ્ત લાગે ઘરની બહાર હોય તો સારું ન લાગે ના હા કેવી લીલી આવી ન ઓલી કરે એમ કે હા પણ આ ઉપર કાગળ હોય કે એટલે ભાઈ એટલે એવું થાય તરત જ મેલી થઈ જાય એમ ધૂળ ને એવું સડે કે એટલે તરત મેલી થઈ જાય તો ફેમિલી અમારે બેન આવી ગયા છે છૂબી લૂસવા કા બેન લૂસાજી લૂસો છો બધી હા તાર ભાભી આમ જો ઓલા ને બળજાને લૂસે હા નવું થઈ જાય નવા ઘર કરે હા ભાઈ મારે જો અત્યારે બધા આપણે સૂબી લૂસતા હા તો અહીંયા એટલું સૂબી ટીંગાર દીધું ના હવે અમે રઘુભાઈ સરી જા ટીંગારવા કા રઘુભાઈ હાજી તમારે ત્યાં સરાવાની છે સૂબી અમારે ત્યાં અંબાતું નહીં ના હા તો એની સાથે ન બાંગુ નાખે તે મારે જોઈતું ને પણ સૂબી હતી હા દીદી તમે લેવા હે દીદી હે તમે લેવા સૂબ્યું તો ટીંગારી જો હાલો તારે રઘુભાઈ સૂબી અંબા મળી તો ટીંગારી દે હા પડતી ની બેન પડતી ની લે ઊભી થાય લે ભક્તિ હે ભગવામાં દીદી બેન જાય રમે તો ખુરશી શરીર અને બહુ મજા આવી વાહ હા દીધું મજા આવી ને હાલ ઉતાર હાલ હા ને રમવું છે ને ઉતરવું નહીં જો ફેમિલી અત્યારે સુધી સૂબીને હજુ
ગોઠવતા હંધી સુબીને એવું ગોઠવી દીધી છે ને અમારા રઘુભાઈ તો સેમ વીએ ગયા આટો મારવા એક હું થાકી જાઉં કે તો વીએ ગયા આટો મારવા ને અમારા સુબીએ કાંઈ એ તારીખે છે હાંજી સુબી તો આવેલી ત્યાં સુધી હાંજી સુબી ગોઠવી દીધા આ તો તમને ખબર હતા સુબી હું તાને લાવી એ તો હંધી હું લાવેલી છું ના હા તે ઠેઠો ઠેઠો ગોઠવી દીધો સુબી બહુ ડૂસો ભરાઈ ગયેલો હતો સુબી ટીંગારી તે ઉતારી નાખ્યું એટલે ડૂસો બહુ હતો એટલે સાફ સફાઈ કરીને આપણે એમથી સુબી સરાઈ દીધી તો હવે આપણે છે ને પોતું કરી નાખ્યું તોરણ લુગરાને એવું બધું ધોવાઈ ગયું છે હવે હા તોરણ હુકાય આમાં દીદીબેનની લેંચી હુકાય અમે આવી નશના દીદીના લુગરા હુકાય ના અમે બાજરો વાવેલો તો બાજરો હૂકવી દીધો છે હવે ને હવે આપણે છે નાવા ધોવાનું બાકી છે હવે મારે છે ને પોતું કરવું એમ કીધું નહીં કરવું પણ પોતું કરવાનું બાકી છે તો આપણે હવે પહેલાં નાવા દાવ કે પોતું કરવું તો પહેલાં છે ને પોતું કરીને પછી જ નાવા દાવ હાંસ પડી જાય આમને નામનું ખરેખર એટલી વહરી ને ઉપરી વહરી બેતી વહરી સાફ કરી ત્યાં હાંસ પડી જાય ને હવે નાઈ ધોઈને આવી ત્યાં દી હાથમી જાય ત્યાં રાંધવાનો ટાઈમ થઈ જાય તો પેલા પોતા મારી દઉં તો ફાઇનલ હે ને ભાઈ આપણે ઘડીક વાર ને હોઈ ગયા કારણ કે ફેર સીધો હો ને સુબી ટીંગાડતો ને તે હેને ફેર સીધો છે પછી હે ને ભાઈ ઘડીક વાર હોવા વ્યુ ગયો અને હજુ જો અત્યારે તો પોતા મારીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું જો પંખા ફરે છે અત્યારે બધા કારણ કે પોતું મારેલું એટલે હુકવવું તો પડે જ તી અને પંખા શરૂ કરી દીધા ભૂકાઈ ને હા પોતું મારતી મેં તમને કીધું હા પોતું મારું છે એમ તે તમને ફોન દેવા તમને ખબર છે નહીં કઈ ખબર નહીં શું તો પેલા મેં એમ કીધું નાવા દાવ કે પોતું મારું તો પેલા પોતું માર્યું હવે બંતર કાપું બંતર કાપીને હવે નાવા દાવું હવે હાલના 4 વાગી ગયા તે વારો આવ્યો નાવા ખબર દીની વાત આમને નામ છે આ ધૂળ ખેરભાઈ ટ્રેક્ટર વેચો કેટલી ધૂળ ઉડીને મારી પગ એમ જ થાય આપણે કેળા ને કાંઠે હોય કે એટલે ધૂળ ને વધારે ઉડે ઉપલો મને હેઠળ પોતું માર્યું પછી હા પોતા ધોયા ને હવે બંતર કાપવા આવે જવું નાવા બંતર કાપીને પછી તો ભાઈ એવું બધું છે તો આપણે જાય નાવા આવે આપણે હેન્ડ બાર ખાટલું ઠાળે ને ત્યાં ઘડી ખુઈએ તો ભાઈ અત્યારે વાગવા આવી જાય 5 ખાલી 10 મિનિટની વાર છે અને હેને ભાઈ અત્યારે અમારે ઘરે મેગીનો પ્રોગ્રામ હાલે છે હા બેન હા મેગી બનાવવાની હે હા વાહ વાહ તો ભાઈ મેગી લાવી નાખ્યા છે અને અહીં તો ટમેટા સુધારવા મળ્યા છે આ બાજુ લસણ આ બાજુ ડુંગળી વઘારેલી મેગી બનાવવાની વઘારેલી તો ભાઈ એવું તૈયારી હાલવા મળી મેગી બનાવવાની મેગી બની જાય પછી ખાઈ લઈ આવો મેગી બનાવી શું બનાવું હા તાર ખાવાની હે તને બનાવતા આવડે તને આવડે એને આવડે ભાઈ એને આવડે હે આવડે ને એટલે ભાઈ તો મસ્ત મજાનું તો બધું છે ને વસ્તુ સુધારવા મળ્યા આગળ બની નાખશે મેગી કારકું બનાવો હાલો ખાઈ આગળ બની નાખશે અવિનાશ એ આવો હા કે આગળ કે 2 મિનિટમાં કે તો ભાઈ આગળ બની જાય પછી જોઈ તો ફાઇનલી એને ભાઈ મસ્ત મજાની મેગી બનીને રેડી થઈ ગઈ છે બધા તો ખાવા મીઠા બધા હા આ આવી ગયું હે ખાવું તો પડે ને હા સમજો ને આવું સૂપ બનાવ્યું સૂપ ખાવું હે આવું સૂપ પીવા સૂપ તો ભાઈ તો બધા તો ખાવા મીઠા બધું જયપાલભાઈ આવી જાય કા હા મેગી ખાવા આવ્યા વાહ તો ભાઈ મસ્ત મજાની મેગી બની જાય ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવી બની એમ તો ફાઇનલી હે ભાઈ મેગી બેગી ખાઈને એવા છે આવું મેગી ખાધી હે તેને તો સૂપ પીધું કા ખાધી થોડી પાણી નહીં હું આમ કર્યું તેમ કર્યું ખાઈ હું હા એવું હે ભાઈ જો મસ્ત મજાની મેગી બેગી ખાઈને એવા છે અને હવે ભાઈ આવડે થઈ જાય તૈયાર મારે જવાનું છે બહાર જમવા તો આપણે આ જવાનું છે બહાર વાળું કરવા જવાનું છે ખાલી અમે તો રીંગણ ફાડન શાક કરવાનું છે ત્યાં રીંગણ ફાડન શાક કરીને ખાઈ લીધું હા તે અમે તો પાર્ટી ને તઈ વારું કરવા જવાનું ને મેં ઘરે હાલવા મળી હા તે બેહો ઘરે ઘરે ખાઈ લેવાય બનાવી તી તમે ઘરે બનાવીને ખાઈ લેવું હા બસ ખાઈ લો તે હે હા કે નહીં ક્યાં હોટલમાં લઈ જાવ કે બહુ કાળી થઈ ગઈ હમણાં થઈ ગઈ ને હા કાળી થઈ ગઈ એવું થઈ ગઈ ને તારી મમ્મી કાળી થઈ ગઈ ને તો ભાઈ જો એવું બધું છે મારે જવું છે બહાર જમવા તો હવે ને ભાઈ આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય